સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે સાવલી સેવા સદનમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સાવલી મામલતદાર, પ્રાંત અધિકારી, તલાટી મંડળ પ્રમુખ અને તમામ ગ્રામ સેવકો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન તાલુકાના પ્રશ્નોને થયેલા રવિ પાકના નુકસાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, જ્યાં ધારાસભ્ય કેતનભાઈએ ગ્રામ સેવકોને પોતાના ક્ષેત્રના દરેક ગામમાં પાકનો સર્વે કરી અને 20 દિવસની અંદર કામ પૂર્ણ કરવા વિભાગને મોકલી આપવા સૂચના આપી છે। ગ્રામ સેવકોએ બેઠક દરમિયાન ખેડૂત પોર્ટલમાં આવતી તકનીકી ખામી અંગે પણ રજૂઆતો કરી હતી। છેલ્લા કેટલાય દિવસથી કમોસમી વરસાદનો માર સમગ્ર ગુજરાત વેઠી રહ્યું ત્યારે મારે સાવલી વિધાન ક્ષેત્રમાં સાવલી, ડેસર અને વડોદરા ગ્રામ્યના ખેડૂતો માટે જ્યારે સરકારે સર્વે કરવા માટે છેલ્લા 2 દિવસથી પરિપત્ર બહાર પાડ્યો છે અને 20 દિવસની અંદર આ સર્વે કરીને સરકારને મોકલવાનો ત્યારે ગ્રામ સેવકોને આજની તારીખે તાલુકા સેવા સદન માન્ય પ્રાંત અધિકારી અને માન્ય મામલતદારની હાજરીની અંદર ગ્રામ સેવકોને બોલાવી અને સૂચના આપવામાં આવી અને એમને કઈ રીતે સર્વે કરે છે અને ખાસ કરીને જે પોર્ટલ પર જે રીતે અપલોડ કરવો છે એમાં ખેડૂત આ વસ્તુથી અજ્ઞાન હોય અને એમને આ વસ્તુ ના ફાવતી હોય તો એમાં પૂરેપૂરો સહકાર આપી અને જે રીતે ડાંગર, કપાસ, તમાકુ, સોયાબીન અને અન્ય પાકોની અંદર પણ મોટા પાયે નુકસાન છે તો સાચો નુકસાનીનો સર્વે ઉપર સુધી પહોંચે એટલા માટે આજની મિટિંગ રાખી હતી અને પૂરેપૂરું જવાબદારીથી કામ કરવા માટે એ લોકોને સૂચના આપવામાં આવી છે। અને આપના માધ્યમથી સરકારને પણ ખૂબ અપીલ કરું છું કે ખૂબ મોટી નુકસાની છે તો એ નુકસાનીને સંપૂર્ણ રીતે ભરપાઈ થાય એ રીતે ખેડૂતો માટે સરકાર ખૂબ પોઝિટિવ છે તો પોઝિટિવ વિચારી અને સારું વળતર મળે એવી અપેક્ષા છે। કેતનભાઈ, ખેડૂત પોર્ટલ પર એરર આવી રહી છે તેવું ગ્રામ સેવકોનું કહેવું છે, એના માટે શું વ્યવસ્થા થશે? આજે મેં એવું કહ્યું કે અમારા ગામડાની અંદર સર્વર ખૂબ ધીરું ચાલી રહ્યું છે। સર્વરને લઈને જે તકલીફો પડતી હોય અને એમાં પણ ખાસ કરીને એવું છે કે 100 મીટરની રેન્જમાંથી જ આ અપલોડ કરવું તો એના માટે પણ વટલો રસ્તો કાઢ્યો છે। મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગ્રામ સેવકોથી માંડીને વિસ્તરણ અધિકારીથી માંડીને જિલ્લા ખેતીવાડી અધિકારી આજની પરિસ્થિતિની ખેડૂતની